परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. એક ફીરકી થોડા મહેરબાની દીકરો નહીં આપણા ડોક્ટર દીકરો પ્રાણભાઈ દીકરો બે આવ્યા હતા. જામગીર છે ને ધુઆ છે ને દોઢ બે છે. કીધું એલા તમે બધું કાંઈ ન માનો પણ એટલું કહો કે આ વસ્તુ છે આમ ક્ષેત્રો આમ કરતા ક્ષેત્રનો ક્યાં ક્ષેત્ર નથી, ક્યાં નથી એ વાત જોવું તો ખરા. પણ ક્યાંય તો ક્ષેત્ર નથી એમ થાય કે નહીં, પણ આપણો પછી શું બહુ તો ખરા. જેના ક્ષેત્રનો આવો સ્વભાવ, હા હા, એના જાણનારના સ્વભાવની શું વાત કરવી. તર્કથી ગમે એવું કરવા જાય તો નાસ્તિક આ ક્ષેત્ર આમ પછી ભલે આવું ભરેલું માને કે ખાલી માને હે નાસ્તિક પણ સ્થિતિ કરી શું છે જો ને ભગવાન ક્ષેત્રની જ્યાં અમાપતા અનંતતા અનંતને અનંત વર્ગે એટલે એક અનંતને એક અનંત ગુણો એને પાછા બીજા અનંત ગુણો એમ અનંતને અનંત વર્ગે ગુણો તો પણ એનો અંત આવ્યો નથી વાંકા છે. હા હા હા, એમાં લોક તો એક તલ માત્ર અંદર છે, બિંદુ માત્ર. અને એ લોક અને અલોક જ્ઞાનની પર્યાયમાં એક બિંદુ માત્ર છે. ભગવાન તારો એવો સ્વભાવ છે એ માટે આ બધા સ્વભાવની વાત આવે છે. બીજાના સ્વભાવની ગંભીરતા તો તારા સ્વભાવની પણ ગંભીરતા, એ ગંભીરતાને જાણનાર તો જ્ઞાન છે ને, એને ખબર છે એક પ્રદેશ આંગીઓ ફલાણું થયું ઠીકણું થયું હે કાળનું સહવર્તી પણ પરમાણુને એક પ્રદેશ એટલામાં છે માટે પર્યાય એટલી છે, એ ઉત્પન્ન ધ્વંસી છે પણ ટકનારું આ છે, એને કઈ ખબર છે? હા, જેને ખબર્યું છે એને આ કહેવામાં આવે છે. હે જેને ખબર્યું પડી છે અંદર એને આ ખબર્યું એ નહોતું કહ્યું.
કે આ કે અમે જડને નથી કહેતા, તેમ રાગને નથી કહેતા. જાણનારો ભગવાન અંદર ચૈતન્ય સ્વરૂપ એને આજે જણાવીએ છીએ, જાણનારને જણાવીએ છીએ. હા, દાખલો હું કઈ કોઈ પાણીનું ફરસા લાગ્યો અને પાણી કઈ થોડા ને કે 2000નો થોડો હોય છે. છોડી હોય 8 વર્ષની તો કે બેટા પાણી લાય. હા, સમજશી, હું કહેવા માંગુ છું, સમજશી. હા હા, એમ અહીંયા આચાર કહે છે કે અમે જે કહેવા માંગીએ છીએ સમજનારને સમજાવીએ છીએ. એ સમજશે, એ સમજી શકશે. ના ન પાય, ન સમજાય એમ ના પાય. સમજનારને ન સમજાય ત્યારે કોને સમજાય? સમયમાં પરમાણુ ખાસ ગતિ પરમાણુ જે લોકના એક છેડેથી બીજા છેડા સુધી જાય તે પરમાણુ વળી ઓળંગાતા અસંકાળાઓ સમયના અસંખ્ય સિદ્ધ કરતા નથી. એક સમયના અસંખ્ય ભાગ સિદ્ધ નથી કરતા. ભલે અસંખ્ય કાળાનું આમ જાય, એક પરમાણુ આમ જાય, અસંખ્ય કાળાનું વધશે, પણ એથી એક સમયનો અસંખ્ય ભાગ થયો હોય, એક સમય આ સમયનો અસંખ્ય ભાગ બીજા સમયનો અસંખ્ય એમ થયું નથી. હા હા હા, સ્વભાવનું અસ્તિત્વ એવડું ને એટલું છે. કારણ કે સમય નિરંતર છે. એક સમયના બે ભાગ પડતા, એક સમયમાં બધા અસંખ્યનું આમ ઓળંગ્યા, એના આકાશના પ્રદેશ અસંખ્ય ઓળંગ્યા, એથી પ્રદેશનો અસંખ્યનો ભાગ પડે પ્રદેશમાં. બાબા પરમાણુને એક આકાશ પ્રદેશથી બીજા અનંત આકાશ, અનંત એટલે આતરા વિના બીજો પ્રદેશ મંદ ગતિથી જતા જે વખત લાગે કાળ, તેને સમય કહેવામાં આવે છે. તે સમય કાળ દ્રવ્યનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ પર્યાય છે. અહીં તો દ્રવ્ય સિદ્ધ કરવું છે ને ત્યારે પહેલી પર્યાય સિદ્ધ કરે. જેટલામાં એ પર્યાય એટલામાં એ દ્રવ્ય છે. હા, એક પ્રદેશથી બીજે પ્રદેશે આકાશના પ્રદેશથી પરમાણુ જાય એટલા સમયને એક સમય કહે છે. તો એ સમયની પર્યાયની સિદ્ધિ એટલામાં થઈ, અને એટલામાં એ પર્યાયની સિદ્ધિ થઈ તો પર્યાયનો જણનાર દ્રવ્ય પણ એટલામાં જ છે. હા, આવી વાતો છે. વિનેશ્વર દેવ સર્વજ્ઞ પરમાત્મા, એના પણ દિગંબર મુનિ આ તો કાળને સિદ્ધ કરે. શ્વેતાંબર કાળ માનતા નથી. પાંદ્રવી માને, પાંદ્રવીની પર્યાયને કાળ કહે એમ નથી. એમ છે ની બાપુ, એનો અર્થ જ તમારો વ્યવહાર ધર્મ, ઉપચાર ધર્મ છે. હા હા, ના ના એમ છે. એ જે શબ્દ નીકળે છે એમ છે, એમ છે. તમારો સાચો ધર્મ નથી. હા હા હા, અમૃતચંદ્રાચાર, કુમકુંદાચાર કાળને સિદ્ધ કરીને, એની પર્યાયને સિદ્ધ કરીને દ્રવ્યને સિદ્ધ કરે કે એક પરમાણુ એક પ્રદેશથી બીજે જાય એમાં એક સમયનું માપ આવે છે, કાળનું. તો એ સમય પર્યાય છે, કાળની પર્યાય છે. તો એ કાળની પર્યાય
એટલામાં એ દ્રવ છે, એ પર્યાય દ્રવને સિદ્ધ કરે છે. હા, એટલામાં દ્રવ હોય છે. એટલે એક સમયમાં જયારે પર્યાય એટલામાં છે તો એટલામાં જ કાળનો એક અણુ છે. બે અણુ ત્રણ અણુ ભેગા થઈને પર્યાય છે એમ છે, એમ સિદ્ધ કરવું છે. હા હા, નો સમજાય પણ સાંભળવા તો જેવું સાંભળો તો ખરા. હા હા હા, એક ભગવાનના માર્ગમાં હા હા દિગંબર સંતોએ સ્વભાવના ભંડાર ખુલ્યા મૂક્યા. હા હા, સમજાણું કાંઈ હે? હા, પરમાણુને એક આકાર પછી બીજા અનંત તેને સમય કહેવામાં આવે. તે સમય કાળદ્રવ્યનો સૂક્ષ્મ પર્યાય છે. નાનો કાળદ્રવ્ય નિજ છે, એટલામાં બીજું જે કાયમ ટકનારું છે એ દ્રવ્ય નિજ છે. સમય ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. એક સમયની પર્યાય ઉત્પન્ન થાય નષ્ટ થાય. જેમ આકાશ પ્રદેશ આકાશ દ્રવ્યનો નાનામાં નાનો અંશ છે, તેના ભાગ પડતા નથી, તેના ભાગ પડે. આકાશના એક પ્રદેશમાં અનંતા પરમાણુ આવેલો, તેથી આકાશનો એક પરમાણુ જેટલો પ્રદેશ અને અનંત આવે એટલે એક પ્રદેશનો અનંતનો ભાગ થઈ ગયો. કોનો? આકાશનો. આકાશના એક પ્રદેશમાં એક પરમાણુ જેટલો પાવો, એમાં અનંત પરમાણુ આવે તો એક પ્રદેશનો અનંતનો ભાગ થઈ ગયો આકાશનો. હા હા, સમજાય એટલું સમજવું સાધારણ માણસને. ભાઈ આ તો જે અધિકાર આવ્યો હોય એનું વર્ણન ચાલે ને. હા હા, દુનિયાને ભૂલી જવાની વાત છે તો. હા, એનો સ્વભાવ શું છે એને યાદ કરવાના વખત છે. પોતાનો સ્વભાવ. હા, જેમ આકાશ પ્રદેશ આકાશ દ્રવ્યનો નાનામાં નાનો અંશ છે પ્રદેશ, તેના ભાગ પડતા ને કેમ અનંત અરટકણોનો ખંડ એક પ્રદેશમાં આવે એથી પ્રદેશનો અનંતનો ભાગ થાય. પ્રદેશ તો અખંડ છે, પૂર્ણ, તેના ભાગ પડતા નથી. તેમ સમય કાળ દ્રવ્યનો નાનામાં નાનો નિરંતર પર્યાય છે. એક પરમાણુ ને બીજે પ્રદેશ જાય એટલામાં એનું કાળનું માપ આવી જાય છે. અને કાળનું માપ એ પર્યાય છે. પર્યાય સૂક્ષ્મ પર્યાયનો અંશ છે અને એ પર્યાયનો અંશ જેટલામાં છે એટલામાં ટકતું દ્રવ છે. કારણ કે પર્યાય તો ઉત્પન્ન ધ્વંસી છે અને ઉત્પન્ન ધ્વંસી કોને આધારે છે કે વસ્તુ છે ને. હા હા, જો સમયના ભાગ પડે તો પરમાણુ વળી એક સમયમાં ઓળંગાતો આકાશ પ્રદેશ તેના પણ તેટલા ભાગ પડવા જોઈએ. સમયના ભાગ જો પડે તો આકાશના પ્રદેશો એક સમયમાં ઘણા ઓળંગાય તો એ પ્રદેશ ભાગ પડવા જોઈએ એમ છે નહીં. પરંતુ આકાશ પ્રદેશ નિરંશ છે, એનો અંશ તો નિરંશ છે. આ સમય જેમ નિરંશ છે તેથી સમય પણ નિરંશ છે. એટલી વાત કરી છે. અહીં પ્રશ્ન થાય છે કે જ્યારે પૂતગલ પરમાણુ શીઘ્ર ગતિ વળી એક સમયમાં લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય ત્યારે 14 રાત સુધી આકાશ પ્રદેશોમાં શ્રેણીબદ્ધ જેટલા કાળાનું તે સર્વને સ્પર્શે. બધાને ફરશે ખરો કે ને બધા અસંખ્ય કાળાનું ફરશે. હા હા, અસંખ્ય 24 સમય જેટલા આકાશના પ્રદેશ એટલા કાળાનું ફરશે. અસંખ્ય 24 સમય જેટલા પ્રદેશ એટલા કાળાનું સમજાય કેટલાને ફરશે. ભાગ પડ્યા.
કાળનો પર્યાયનો અંશ જ એટલો, અંશના પછી ભાગ હોય નહીં. માટે અસંકાલોને ફરતો હોવાથી સમયના અંશો પૂરવા જોઈએ તેનું સમાધાન. જેવી રીતે અનંત પરમાણુઓનો કોઈ ખંડ આકાશના એક પ્રદેશમાં સમાઈ જઈને કદમાં એક પરમાણુ જેવો હતો, તે પરમાણુના ખાસ પ્રકારના ઉગ્ર પરિણામને લીધે છે એક પરમાણુના કોળા જેટલામાં અનંતા પરમાણુનો ખંડ આવે એ તો પરમાણુના પ્રદેશ સમાઈ જાય એ અવગા પરિણામની વિશેષતા છે. જેથી કરીને એક પ્રદેશના ભાગ પડી ગયા, આકાશના એક પ્રદેશમાં અનંતા પરમાણુ આવ્યા માટે આ પ્રદેશના ભાગ પડી ગયા એમ નથી. હા, એ તો એની અવગાન શક્તિની તાકાત છે. પરમાણુમાં એવી કોઈ વિશેષ પ્રકારના અવગા પરિણામ શક્તિ દેખો. આકાશમાં તો અવગાન શક્તિ છે, પણ પરમાણુમાં એવી અવગાન શક્તિ છે. એક રજકણ જેટલો આકાશનો પ્રદેશ પોળો એટલો, એક પરમાણુ તો પછી જગ્યો ખાલી નથી કઈ ત્યાં, છતાં ત્યાં અનંતા પરમાણુ આવે. હા હા, અનંતા સૂક્ષ્મ બધા ફૂલ થઈને સૂક્ષ્મ થઈ જાય તો ત્યાં સમાઈ જાય. જેના ગુણની પર્યાયની સ્વભાવતા એની હદ શું હોય? જેના ગુણનો તો એકો રાખો, પણ એની એક સમયની જે પર્યાયની વાત છે ને, અવગાહનને બધી પરમાણુમાં અવગાહન ગુણની એક પર્યાય છે, એમાં અનંતા પરમાણુ એક એના કદ પ્રમાણે આવે, છતાં એ પરમાણુનો અનંતનો ભાગ થઈ ગયો એમ નથી. હા હા, શું એના હે એ કાંઈ કાંઈ ચપતા નથી. એ સ્વભાવની વાતો એવી છે કે બીજા પરમાણુ બીજો પરમાણુ થઈ જવું. હા, એ વાત લૌકિક બાબુ છે. જેના સ્વભાવ અવગાહન સ્વભાવ પરમાણુનો એમાં અનંતા આવે કઈ રીતે જેટલામાં છે એટલામાં જ બધા આવી જાય છે, કદ વધે નહીં. હા, મારે છે 14 ફૂટ કરીને 15 સ્વામી રમતા હતા ને 14 ગોળીઓ ચડાવી આમ 15 સ્વામીનો જીવ દસ્તાસમાં હતો ને ત્યારે આ રમતમાં 14 ગોળીઓ ચડાવી. એ મુનિ નીકળ્યા, જબર છે આ 14 ગોળધારી થશે એમ લાગે છે. ગોળી ઉપર ગોળી, ગોળી તો બહુ હરકી. ચૌદ ચડાવીને રમતા હતા બાળક. મુનિ નીકળ્યા 15 ગુરુ. આ બાળકની શક્તિ ઘણી 14 ગુરુનું ધરનાર થાય ગણાના, એ 14 ધરનાર થયા. હે હા, ઘણું આવે છે ને ભાવ ભાવ છેલ્લી લીટી ભાવ ભાવની છેલ્લી લીટી મારે. હા હા, એક જીવડું હોય. પરમાણુમાં એવી કોઈ ખાસ વિશેષ ખાસ પ્રકારના ઉગા પરિણામની શક્તિ તેને લીધે આમ બને, જેથી કંઈ પરમાણુના અનંત પડતા નથી. તેવી રીતે કોઈ પરમાણુ એક સમયમાં અસંખ્ય કાળાઓને ઓળંગીને લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય
તે પરમાણુના ખાસ પ્રકારના ગતિ પરિણામને લીધે છે. એ તો પરમાણુના ગતિ પરિણામના લીધે છે. એથી સમયના ભાગ પડી જાય છે. પરમાણુ એવી કોઈ વિશેષ પ્રકારની ગતિ પરિણામ શક્તિ જોયું. તેથી કાંઈ સમયના અસંગ અંશ પડતા નથી. શું સ્વભાવનું વર્ણન, કાળના એક સમયનું વર્ણન, આકાશના એક પ્રદેશનું વર્ણન, પરમાણુના એક કદમાં અનંતા પરમાણુ રહે એનું વર્ણન. એમ એક સમય જ્ઞાનની પર્યાયનું અનંતા ગુણોને જાણે. એથી એક સમયની પર્યાયના બે ભાગ સમયના છે પર્યાયના. તેમ એ પર્યાય દ્રવ્યગુણને અડતી નથી અને એ પર્યાય લોકાલોકને અડતી નથી. એના સ્વભાવની શું લોકાનું એટલું સામર્થ્ય છે. એથી એક સમયની પર્યાયના અનંતા પર્યાય રચ્યા. એમ ને અનંતી અવિભાગ પ્રતિ છે સાઈ બિંદુ. એક સમયની પર્યાય કેવું જ્ઞાન અનંત અસિદ્ધને જાણે લે. કેવું જ્ઞાની જેને અનંત ત્યાં છે એવા અનંતા કેવડિયા જાણે. એથી એક સમયની પર્યાય બે અને ત્રણ થઈ ગઈ. આવો સ્વભાવનો ભંડાર ભગવાન આત્મા. એને મૂકીને બીજામાં રમવું વિજ્ઞાનપણે રખડવાની રીત છે. આવા પરમાણુના કાળના આકાશના સ્વભાવની અનંતતાની બેહદતા એ જાણનાર તો જ્ઞાન છે. એના સ્વભાવને જાણવું એને છે પર્યાય. કાળના સમયને છે, કાળાણુને છે, પરમાણુને છે, આકાશને છે. જાણનારો તો આ છે. એમાં આમ છે ને તેમ છે ને આમ થયું ત્યાં. એવું ભગવાન જાણનાર. એના અધિકપણા મૂકી દઈને બીજાને અધિકપણે સોંપવું આત્માનું ખૂન છે. રાગને અધિકપણે માનવું, પરને અધિકપણે માનવું, જ્ઞાન સાહવું અધિયંગ મૂળદી આદમાઈ એકત્રી ગાથા. જ્ઞાન સાહવું અધિયંગ મૂળદી આદમ. આવું જ્ઞાન સ્વભાવથી અધિક નામ ભિન્ન અને જુદો અને પૂર્ણ. એનાથી કોઈ અધિક એની સાથે મળે એવી કોઈ ચીજ નથી. અનંતા સ્થિર ભગવંતું પણ પર્યાયમાં જણાય. એથી પણ પર્યાયથી પણ આ જાણનારો અધિક ભિન્ન છે. સમજાણું કાંઈ જ્ઞાનની પર્યાયમાં અનંતા સિદ્ધવાદી જણાય. એથી અનંત ગુણા નિગોદો જણાય. એથી અનંત ગુણા કાળ જણાય. એથી અનંત ગુણા પ્રદેશો જણાય. એથી અનંત ગુણા ગુણો જણાય. છતાં એક સમયની પર્યાય એવા અનંતા ગુણોની હૈયાતીને હૈયા વિના જાણે, સ્પર્શા વિના જાણે. અરે એ કેવી તાકાત ભાઈ! સમજાણું કાંઈ? 139 થઈ. આકાશમાં નીચે લખ્યું છે. આકાશમાં પણ અવગા હેતુ ગુણ લીધી એવી શક્તિ છે. એનો એક પ્રદેશ પણ અનંત પરમાણુને અવકાશ દેવાને સમર્થ છે.
અવગાન ગુણની એક પર્યાય અનંતા જીવને પરમાણુને અવગા દેવાની તાકાત છે. ધર્માસ્તી ઇકાઈના એક ગુણની એક પર્યાય અનંતા જીવને ગતિ કરવામાં નિમિત્તરૂપ થવાની તાકાત છે. અધર્માસ્થાની એક ગુણની પર્યાય ગતિ પામેલા સ્થિર થાય એને કારણે એને નિમિત્ત થવાની તાકાત છે. કાળનો એક સમય અનંતા જીવને પૂજ્યો કેવળપણે પ્રણમે એવા અનંતા કેવળીઓ કેવળપણે પ્રણમે એને એક કાળનો સમય નિમિત્ત છે. એક પરમાણુ એક સમયમાં અનંત ગણું પરિણમન કરે અને અસંખ્ય આકાશને ઓળંગે આખા લોકોનો, છતાં એક સમયની પર્યાયની એટલી તાકાત છે. એમ જીવની એક સમયની પર્યાય. આ વાત અંદર બેસવી જોઈએ. આ બધા જાણે છતાં એક સમયની પર્યાય એમાં અનંત ભાગ ન પડે. છતાં એ પર્યાય અનંતને જાણતા છતાં અનંતને અનંતમાં જાય નહીં. અનંતને જાણતા અનંતમાં જાય નહીં અને અનંતમાં જાણતા એક સમયની પર્યાયના અનંત ભાગ પડે નહીં. પર્યાય તરીકે ભાગ પડે નહીં. આવો સ્વભાવનો ભંડાર ભગવાન પોતે પરમાત્મા છે. આ બધું વર્ણન ભલે આકાશને પર્યાયનું સમયની પર્યાયનું મંદ ગતિના રજકણ કે રજકણના ખંડનું વર્ણન કર્યું, પણ એ જાણનારું કોણ? આવું આમ છે ને આવું આમ છે ને આવું જાણનાર તો જ્ઞાનની પર્યાય છે. એનું માધ્યમ છે કે ઓલાનું માધ્યમ છે. નિમિત્તિ કથન થઈ અંગ્રેજ પોતા છે. મૂઢા આત્માઓ વગર કઈ સમજતા નથી તો કઈ શી રીતે સમજે? સમાધિ સત્ય. દિગંબર સંતોની એક એક કડી એક એક પદ શાસ્ત્રની તો શું વાત કરી આખા. એવી શક્તિનું વર્ણન ક્યાંય ગોતો ન બની શકે. બીજે એવી વાત છે નહીં, પણ લોકોને એમાં પડ્યા એની ખબર નથી. ઉપર ટપકે જોઈને માને એ કઈ ચાલે નહીં. મને એના ભાવની ગંભીરતા, એનો જાણનારના ભાવની ગંભીરતા એને યથા જણાય ને. 140 બહુ સારી વાત આવી. આ તો અંદરનો પુકાર છે. એવી ચીજ છે. ગાડી પેલું આવીને હું નોકરી ના આવે.
અહીંયા હર્ષ છે નહીં. એ તો પછી છોડીને એમ એટલું જ સ્વયં સંવેદન જ્ઞાન રૂપેણ જ્ઞાત જ હાર ભાઈ વૈકમ પરિક સંજ્ઞા એ તો અતિ નાસ્તિકની વાત. હા હા ખાલી વાત આવી છે એનું તો હર્ષ કરીને કરવું હું સમજાવવાની શૈલી જે આ છે એ તો આ છે. ખાલી વાત કરી છે નહીં. આકાશનો અવગાન એક ગુણ એવા તો અનંત ગુણ એની એક સમયની પર્યાય અનંતા પરમાણુને જીવને અવગા દેવાની તાકાત રાખે એમ ધર્માસ્તિકાયના એક ગતિ ગુણની પર્યાય ગુણ તો ટીકાવ છે. ભાષા તેમ જ આવે, ભાષા તેમ આવે. ધર્માસ્તિકાય નિમિત્ત એમ આવે એમ જ આવે ભાષા. હા હા એનો વિશિષ્ટ ખાસ ગુણ છે એની પર્યાય છે એનું વર્ણન કરવું તેમ જ આવે. એ ધર્માસ્તિકાયની એક ઉદાર ગતિ પરની ગુણની એક પર્યાય અનંતાજીવને પૂજગો ત્યાં ગતિમાં આવે તેને પરિણમનમાં નિમિત્ત થાય તે કાંઈ એમાં ધર્માસ્તિમાં એક સમયની પર્યાય ગતિ કરીને સ્થિર થતા હોય એને કારણે એમાં આને નિમિત્ત દેવાની તાકાત છે. નિમિત્ત થવાની. હા હા એમ કાળમાં એક સમયની પર્યાય અનંતા કેવળીઓ ને અનંતા સિદ્ધો ને કેવળીઓ લાખવા દે અનંતા સિદ્ધો દે અનંતા નિગુણ એના પરિણમનમાં નિમિત્ત એક સમયની પર્યાયની તાકાત છે. એમ એક સમયમાં એક પરમાણુ અનંત ગુણની પરિણતિ એ પરિણમે એવી તાકાત છે પર્યાય. અને એક સમયમાં આમ ચાલે જાય કોઈના ધક્કા વિના કોઈની પ્રેરણા વિના. હા હા અમારું વૃંદાવન શેઠ કહેતા જેવા આપણું છે જેવા એક ઠેકાણે એડ્યું બીજે એડ્યું નહીં તો ધક્કો ખાય છે એમ કે બીજે દાંત વાપરો એવું. હા એમ છે કોઈને અડતું નથી નહીં ગતિ પોતાથી થઈ રહી છે પરમાણુ. એમ એક સમયનું જ્ઞાન ત્રણકાર ત્રણલોકને જાણે અનંતા ગુણનો અંત નથી, આકાશનો અંત નથી. એનાથી અનંત ગુણા ગુણ શું છે? આકાશનો અંત નથી. એટલા જે પ્રદેશો એથી અનંત ગુણા ગુણ એક એકના એનો અંત લાવે જ્ઞાનની પર્યાય. હા 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 એ વાતો અલૌકિક છે વિશેષ કરે છે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।